સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા આજે વઢવાણ તાલુકાના બૂથ લેવલ ઓફિસરો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એસઆઈઆર અંતર્ગત મતદાર નોંધણી અને ફોર્મ સબમિશનની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવાનો હતો। નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઈઆરની કામગીરીનો સંપૂર્ણ રિપોર્ટ બીએલઓ પાસેથી મેળવ્યો હતો અને પૂર્ણ થયેલી કામગીરીની વિગતો જાણી હતી। જિલ્લામાં એસઆઈઆરની કામગીરી 99% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે અને 14 લાખથી વધુ મતદાતાઓ દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવી રહ્યા છે। જો કે હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદારો દ્વારા ફોર્મ રજૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે મકવાણાએ બીએલઓને ખાસ તાકીદ કરી હતી અને બાકી રહી ગયેલા મતદારોની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાના આદેશો આપ્યા હતા। આ સાથે તેમણે તમામ મતદારોને પોતાના ફોર્મ ભરીને બીએલઓને સહયોગ કરવા માટે પણ અપીલ કરી હતી। ઇલેક્શન કમિશન દ્વારા જે સ્પેશિયલ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ સમગ્ર ભારતના 12 રાજ્યોમાં જે ચાલી રહ્યો છે, એ પૈકી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મારા વઢવાણ મતસભા વિસ્તારની અંદર જે આજે જોરાવનગર ખાતે શાળા નંબર 8ની અંદર જે રતનપુર વિસ્તાર અને જોરાવનગર વિસ્તારના અંદાજિત લગભગ 40 જેટલા બૂથો આવેલા છે। અમે શાળા નંબર 8માં જે આજે સુપરવાઇઝર અને બીએલઓ અને BLA2 સાથેની મુલાકાત લેતા બીએલઓ પણ ખૂબ જ સારી રીતે અને સંતોષકારક કામગીરી જે ચૂંટણી પંચ પ્રત્યેની સરકાર પ્રત્યેની નિષ્ઠા સાથેની એમણે બજાવી છે। BLA2 પણ અલગ અલગ પાર્ટીએ જે નિયુક્ત કર્યા છે, એ પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની જવાબદારી સારી રીતે વહન કરી રહ્યા છે અને એક ભારતનો નાગરિક કોઈ મતદારથી વંચિત ન રહે એ માટે તમામ BLO અને BLA2 સાથે મળી અને આ કામગીરી સારી રીતે કરી રહ્યા છે। મેં પ્રત્યક્ષ સ્થળ ઉપર જઈ અને જ્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ ખૂબ જ સંતોષ થયો કે બીએલઓ પોતાના જે સામાજિક વ્યવહારિક પ્રસંગો હોય, લગ્નની સિઝન છે છતાંય પોતે એને પ્રાધાન્ય નહીં આપી અને સરકારે જે કામ આપ્યું છે એને પ્રાધાન્ય આપી અને કામમાં દિલથી તનમનથી જોડાયા છે। એ બદલ તમામ બીએલઓને પણ અને BLA2ને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।